હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ઘણા સમય પછી આવ્યો છું વ્લોગ લઈને. આજે નવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ફ્રેન્ડ્સ વિથ પોડકાસ્ટ. મારો પહેલો સવાલ તમને લોકો એ છે, 2026 તમારો પ્લાન શું છે? આ 6 મહિના જેમ શાંતિથી નીકળ્યા છે, આવતા 6 મહિને એવી જ રીતે લગભગ શાંતિથી જ નીકળવાના છે. હજી તમારો શું પ્લાન છે? અમારા બીજા 6 મહિને રામ ભરોસે જ છે. हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। હા, તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારે તમને શું અસર થઈ રહી છે જણાવો. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એમાંથી મને કાંઈ અસર નથી થતી. એમાં એવું છે કે મારી અંદર જેટલા સાયન્ટિસ્ટ કામ કરે છે એ અત્યારે ઇલેક્ટ્રિક પ્લેન બનાવે છે. અચ્છા. અને ઇલેક્ટ્રિક પ્લેન બનશે એટલે હું તો મારે નક્કી ન હોય કે મારે હું આજે દુબઈ તો કાલે આફ્રિકા એમ જ હોય, એટલે મારે કાંઈ ટેન્શન નથી. તમારો શું પ્લાન છે? અમને તો પેટ્રોલનો પહેલાંય ફેર નહોતો પડતો ને અત્યારે નથી પડતો. અમારી સાયકલ જિંદાબાદ. સાયકલ સાયકલ વો મારી સોનાની સાયકલ. હા, તો મારો પછીનો સવાલ તમને એ છે, રાજકોટની જવાબદારી તમને 7 દિવસ સોંપવામાં આવે તો તમે શું ફેરફાર કરવા માંગો? ભાઈ, તમે રાજકોટ 7 દિવસ સોંપવાનું મને કહો છો એ વાત સાચી, પણ તમે આ વાત કરીને તમે મારું અપમાન કરો છો. કેમ કે 7 દિવસ અને રાજકોટ તમે મને સોંપો એ તો બહુ નાની વાત છે. તમે ઓછામાં ઓછા મને ગુજરાત તો સોંપો કે દેશ સોંપો, આમ ન થાય. મારું હું કહું, રાજકોટ ક્યાં મારું હતું, મારું ખાવાનું જી થાય થાય જોયું જાય. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી. તો આજની બાકાજીકી બોલાવ્યા પછી તમને શું લાગે છે, આપણો આગળનો પોડકાસ્ટ કન્ટિન્યુ કરી શકીએ? પોડકાસ્ટની તો મને અત્યારની કંઈ ખબર નથી, પણ અત્યારે છે ને મારા ઘરેથી મમ્મીનો ફોન આવે છે, પહેલાં હું એની હારે વાત કરી લઉં. ભાઈ પોડકાસ્ટની તો આપો અમને કાંઈ ન ખબર હોય, એ બધે પબ્લિકને ખબર હોય. કમેન્ટ કરો કે નહીં. हम मालूम है तेरे बाप को मत सिखा चल।